વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ કે જેમને અચાનક જ વિરમગામમાં જે કામ નથી થયા તે અચાનક એમને યાદ આવ્યા છે. અધિકારીઓ નથી સાંભળતા એવું ભાન પણ તેમને અચાનક જ થયું છે. જો કે હાર્દિક પટેલનો એક પત્ર જેમણે સીએમને પત્ર લખ્યો અને તેની અંદર તેમણે ઘણી બધી બાબતો વિશે વાત કરી. તેમાં તેમણે જે પાયાની સુવિધાઓ છે તેને લઈને તેમણે વાત કરી અને ડ્રેનેજની જે સમસ્યા છે તેને લઈને પત્રમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેને લઈને તેમણે એ પણ વાત કરી છે કે જો આગામી સમયમાં જરૂર પડશે તો તેઓ આંદોલન પણ કરશે. અધિકારીઓની તેમણે વાત કરી એટલે ફરી એક વખત એ જ પ્રશ્ન ઉભો થાય કે ધારાસભ્ય અને અધિકારીઓ વચ્ચે સંતુલનનો અભાવ છે. હાર્દિક પટેલના પત્ર બાદ સવાલો ઘણા બધા ઉભા થાય છે. વિરમગામમાં જઈને જ્યારે આપણે હકીકત જોઈએ છે, જ્યારે એ જમીનની વાસ્તવિકતા આપણે જ્યારે જોઈએ છે ત્યારે ખરેખર આપણને એ વાતનો ખ્યાલ આવે છે કે વિરમગામમાં ઘણી બધી સમસ્યાઓ છે. એટલે ધારાસભ્યો ખોટા પણ નથી કે ત્યાં કોઈ સમસ્યા નથી અથવા એમણે જે વાત કરી છે. ઘણી વખત ધારાસભ્યો આવીને એવી વાત કરતા હોય કે ખૂબ સારી રીતે કામ થઈ રહ્યું છે, પરંતુ જ્યારે હાર્દિક પટેલે પત્ર લખ્યું અને તેમાં તેમણે એ વાત કરી કે કામ નથી થઈ રહ્યા, ઘણી વખત ભૂમિપૂજન કરી દેવામાં આવે છે પરંતુ છતાંય એ કામ અટવાયેલું રહે છે. જે સમયગાળામાં જે મુદ્દતમાં એ કામ થવું જોઈએ એ કામગીરી નથી થતી અને એના કારણે જનતાનો જે આક્રોશ છે એ આક્રોશ તેમણે ઝેલવો પડે અને એટલા જ માટે એ આ મુદ્દે સવાલ કરતા હોય છે. જ્યારે એમને આગળ પણ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એ પણ કહ્યું કે મંત્રી પદ એમને નથી જોઈતું અને એટલા માટે એ કદાચ આ વિરોધ નથી કરી રહ્યા, વિરમગામની જનતા માટે કરી રહ્યા છે. ધારાસભ્ય બન્યા બાદ અચાનક જ એમને આ સમસ્યા યાદ આવી. આ વર્ષોમાં કદાચ એમણે કોઈ પ્રકારે નિવેદન ન આપ્યું અથવા કદાચ કોઈ રજૂઆત ન કરી અથવા તો આપણી સામે ન આવી, પરંતુ અચાનક જ હવે અત્યારે વિરમગામની સ્થિતિ એમને યાદ આવી. હવે આ બધાની વચ્ચે પ્રશ્ન એ છે કે વિરમગામમાં વિકાસની ખરેખર વાસ્તવિકતા શું છે? હાર્દિક પટેલ કે જેમણે સરકારને રજૂઆત કરી તો અત્યારે સરકારને રજૂઆત કરવાની ફરજ કેમ પડી છે? જન સમસ્યાના નિરાકરણ માટે શું હાર્દિક પટેલ ફરી એક વખત આંદોલન કરશે? ધારાસભ્ય અને અધિકારીઓ વચ્ચે જ્યારે ફરી એક વખત એ સંતુલનનો અભાવ સામે આવ્યો છે ત્યારે તેને લઈને શું કામગીરી થશે? આ પ્રશ્નો પણ છે અને આ તમામ પ્રશ્નો ઉપર આજે કરીશું મહામંથન. અને ફરી એક વખત જ્યારે હાર્દિક પટેલ ચર્ચામાં છે અને તેમની સાથે જ આ મુદ્દે ચર્ચા કરવી છે. આપણી સાથે વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ જોડાયા છે. હાર્દિકભાઈ, સૌથી પહેલા તો સ્વાગત છે આપનું મહામંથનમાં. હાર્દિકભાઈ, સૌથી પહેલો પ્રશ્ન એ કે આપે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. વિરમગામની કઈ એવી સમસ્યાઓ છે કે જેનો ઉકેલ લાવવા માટે આપે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે? સૌથી પહેલા તો મેં કોઈ આંદોલનની ચીમકીની વાત નથી કરી, પણ જનતા પરેશાન થઈને ત્રાહિમામ થઈને કોઈ પણ પગલું ભરે આંદોલનનું કે ઉપવાસનું તો એક જનપ્રતિનિધિ તરીકે મારે એમની સાથે ઊભું રહેવું એ મારી પ્રથમ ફરજ છે. એટલા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્રમાં ધ્યાન દોરવાનું મેં કામ કર્યું છે કે વિરમગામની અંદર અનેક વિકાસના કામો આવ્યા છે, અનેક કામો થઈ રહ્યા છે, પરંતુ આ વિકાસના કામો ઉપર જો કોઈ પાણી ફેરવવાનું કામ કરતી હોય તો એ ગટરના પ્રશ્નો છે અને ગટરના પ્રશ્નોના કારણે વિરમગામ શહેરના લોકો ખૂબ પરેશાન છે. તમને ધ્યાન દોરું કે વિરમગામની અંદર માનનીય મુખ્યમંત્રીના નેતૃત્વની અંદર 1800 કરોડના વિકાસના કામો આવ્યા છે. વિરમગામ શહેરની ભૌગોલિક પરિસ્થિતિના કારણે વિરમગામ શહેરમાં વારંવાર ગટર ઉભરાવાના પ્રશ્નો અને સવારમાં જે આવતું પાણી હોય એમાં 15 મિનિટ સુધી ગંદા પાણીના મિક્સ થવાના પ્રશ્નો છે. અને વિકાસના કામો જયારે કરતા હોય ને એની ઉપર જયારે ગટરના પાણી ફરી વળતા હોય ત્યારે ચિંતા હોય, દુઃખ હોય. અને વિરમગામ શહેરના લોકોની અપેક્ષા જયારે ધારાસભ્ય તરીકે મારી પાસે હોય ત્યારે મારે એમની સાથે ઉભું રહેવું એ મારી ફરજ છે. નગરપાલિકાના આ બધા પ્રશ્નો છે, નગરપાલિકામાં સીધી રીતે ધારાસભ્ય તરીકે અમે ઇન્વોલ્વ નથી થઈ શકતા, કેમ કે પબ્લિક જયારે અમારા કાર્યાલય આવે અને અમને એવું કહે કે ફલાણા વિસ્તારમાં ગટર ઉભરાય છે તો અમારે નગરપાલિકાનું ધ્યાન દોરવું પડે છે કે જો આ વિસ્તારમાં ગટર ઉભરાય છે તત્કાલ એનું સોલ્યુશન આવે. પરંતુ સ્ટાફના અભાવે અને વિસ્તારની દ્રષ્ટિએ વિરમગામ શહેર મોટું હોવાના કારણે ખૂબ તકલીફો ઉભી થઈ છે. એટલા માટે અને મુખ્યમંત્રીશ્રીને વિનમ્રતાપૂર્વક પત્ર લખીને આ તમામ સમસ્યાનું ઝડપથી નિરાકરણ આવે એવી વિનંતી કરી છે. બિલકુલ. હાર્દિકભાઈ, ભાજપમાં તમે ઘણા લાંબા સમયથી છો, અત્યાર સુધી તમે ક્યારે એટલું ખુલીને સરકાર સામે નથી બોલ્યા, તો હવે શું એવું લાગી રહ્યું છે કે પહેલાના જે હાર્દિક પટેલ કે જે આક્રમક હતા તે હવે પાછા ફરી રહ્યા છે અને શું આપ સરકારને ઘેરવાનો ફરી એકવાર પ્રયાસ કરી રહ્યા છો? નહીં, સરકારના ધારાસભ્ય તરીકે મારા વિસ્તારની અંદર કોઈ પ્રશ્ન હોય તો માનનીય મુખ્યમંત્રીનું ધ્યાન દોરવાનો પ્રયાસ હોવો જોઈએ.
કોઈ એવી ઘટના બને અને મેં માન્ય મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન ન દોર્યું હોય તો પણ કાલ ઉઠીને મને ઠપકો મળે કે બે હાર્દિક તારા વિસ્તારમાં પ્રશ્નો હતા તો ત્યાં અમારું ધ્યાન કેમ ન દોર્યું. મેં માનીય મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોરવાનું કામ કર્યું છે અને પ્રજાની જે લાગણી હતી એ મારા મારફતે મેં સરકાર સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. હવે નવાઈની વાત એ છે કે સત્તાના ધારાસભ્ય તરીકે મારા વિસ્તારમાં કોઈ તકલીફ હોય અને હું સરકારનું ધ્યાન પણ ન દોરું તો લોકો જ મને એવું કહેશે કે હાર્દિકભાઈ સત્તાના ધારાસભ્ય હોવા છતાં પણ તમે અમારા પ્રશ્નોનું નિરાકરણ નથી લાવી શકતા. એટલે સરકારનું ધ્યાન દોરવું એ પ્રાથમિક ફરજ છે અને એ સમસ્યાનું સમાધાન લાવવું એ સરકારના ધારાસભ્ય તરીકે પણ મારી પ્રાથમિક ફરજ છે. એટલા માટે મેં સરકારનું ધ્યાન દોર્યું છે. હવે ન બોલીએ તો તમે જ બધા એવું કહેશો કે ભાઈ સરકારનો ધારાસભ્ય છે, બોલતો નથી, ચૂપ થઈ ગયો છે. હાર્દિક પહેલા તો બહુ બોલતો હતો, હવે કઈ બોલતો નથી. અને હવે બોલીએ તો લોકો એવું કહે છે કે ભાઈ હાર્દિક તો હવે સત્તા સામે બાયો ચડાવે છે, સત્તાને સવાલ કરે છે. અરે જે વિસ્તારના લોકોએ ગુજરાતના સૌથી નાની ઉંમરના ધારાસભ્ય તરીકે ચૂંટીને મોકલ્યો હોય, લોકોની અપેક્ષા હોય હું આ ગામનો છું એટલે લોકો એવું કહે છે ગામનો છોકરો છે, કામનો છોકરો છે, અને પછી હું એ સમસ્યાનું સમાધાન ન કરી શકું તો લોકો મને પ્રશ્ન કરે અને એ પ્રશ્ન ન થાય એટલા માટે. આની ઉપર મારો બીજો પ્રશ્ન એ છે કે આપે સીધું જ મુખ્યમંત્રીને આ મુદ્દે અલ્ટિમેટમ આપી દીધું છે, એટલે શું એવું સમજીએ કે ફરી એક વખત આપે બાયો ચડાવે અથવા ફરી એક વખત અલ્ટિમેટમ? રાજ્યના મુખ્યમંત્રી શ્રી છે, અર્બન વિસ્તાર એમનો વિભાગ છે, તો માન્ય મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોરવાનું હોય કે એ પત્ર કે ખાલી અધિકારીને ન લખવાનો હોય. તો મેં માન્ય મુખ્યમંત્રીને આ પહેલો પત્ર નહીં, અનેક પત્રો અમે લખતા હોઈએ છીએ, પણ આ પત્ર અમુક મીડિયાએ બહાર લઈને એને મીડિયા ટ્રાયલ બનાવી દીધી. બાકી પત્રો તો વારંવાર દર મંગળવારે સોમવારે જતા હોય. કોઈ સમસ્યા હોય, કોઈ રોડ મંજૂર કરવાનો હોય, કોઈ વિકાસના કામ જોતા હોય, કોઈ વિસ્તારની અંદર અધિકારીઓના પ્રશ્ન હોય તો માન્ય મુખ્યમંત્રીને જ અમે લોકો આપીએ છીએ. અને માન્ય મુખ્યમંત્રી એકદમ મક્કમ, સહનશીલ અને સંવેદનશીલ છે. એટલા માટે જ મુખ્યમંત્રી પર ભરોસો હોય તો માન્ય મુખ્યમંત્રી શ્રી આનું નિરાકરણ લાવશે. અને અનેક નિરાકરણો માત્ર મારી વિધાનસભાના નહીં, આખા ગુજરાતની અંદર જયારે જયારે એવા પ્રશ્નો બન્યા છે તો માન્ય મુખ્યમંત્રી શ્રી ઇનિશિયેટિવ એનું સ્ટેન્ડ લીધું છે અને એનું નિરાકરણ લાવ્યા છે. હાર્દિકભાઈ, પ્રશ્ન એ કે તમે તમારા પત્રમાં એ ઉલ્લેખ કર્યો છે કે સરકારે વિરમગામની જનતા સાથે ઉભા રહેવું પડશે, એટલે શું આપને એવું લાગે છે કે વિરમગામની જનતા સાથે અન્યાય થઈ રહ્યો છે આપ ચૂંટાઈ આવ્યા બાદ? બિલકુલ નહીં. વિરમગામ વિધાનસભામાં 1800 કરોડના કામ ક્યાંથી આવ્યા હોય? અત્યાર સુધીના એક પણ ધારાસભ્ય દ્વારા આટલા કામો નથી આવ્યા. માન્ય મુખ્યમંત્રી શ્રીએ વિશેષ નજર વિરમગામ ઉપર રાખી છે, એટલા માટે વિકાસના કામો આવ્યા છે. પણ એ વિકાસના કામોને પરિપૂર્ણ કરવાનું કામ કોનું? અધિકારીઓનું. અધિકારીઓ એ કામને પરિપૂર્ણ નથી કરાવતા. ગટરના પ્રશ્ન હોય કે આવતા પાણી સાથે મિક્સ થતા ડ્રેનેજના પ્રશ્ન હોય તો આ બધું સોલ્યુશન તો અધિકારીઓ નીચેથી કરવાનું છે. માન્ય મુખ્યમંત્રી તો સૂચના આપે કે ભાઈ આનું સોલ્યુશન લાવો. જીઓડીસી, પ્રાદેશિક કમિશનર, આ લોકોએ આ કામો પરિપૂર્ણ થાય એના માટે ધ્યાન આપવું જોઈએ. અમે વારંવાર કહીએ છીએ કે એસી ઓફિસમાં બેસીને જમીન ઉપરનું નિરાકરણ તમે નથી લાવી શકવાના. તમારે ટીમ મોકલવી પડશે, તમારે જમીન ઉપર એને મોકલવા પડશે, શું પરિસ્થિતિ એ જાણવું પડશે. આજે આખા ભારતની અંદર સ્વચ્છતા ઉપર સૌથી મોટું અભિયાન માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપાડ્યું છે. પણ અહીંયાની સ્થિતિ તમે જો, તમે રખડતા ઢોરોનો પ્રશ્ન તમે જો, રાત્રે 7 વાગ્યા પછી રોડ ઉપર 50 ઢોરો બેઠા હોય, નિર્દોષ માણસ ચાલતો જતો એક્સિડન્ટના પ્રશ્નો બને છે. રાત્રે ગાડી લઈ નીકળવું હોય તો નીકળી નથી શકતા. આ બધા પ્રશ્ન મારો બીજો એ પણ છે કે ઘણી વખત ધારાસભ્યો અને એ અધિકારીઓ વચ્ચે એ નોકઝોક પણ સામે આવતી હોય છે અને તમે પણ તમારા પત્રમાં એનો ઉલ્લેખ, બેદરકારીનો ઉલ્લેખ કર્યો છે, એટલે શું કોન્ટ્રાક્ટરો પોતાની ફરજ ખરેખર ચૂકી રહ્યા છે? 7 મહિના થાય ભૂમિપૂજનના અને તમે કામ ન કરો તો આ પ્રશ્નો તો રહેવાના. અને આ પ્રશ્નો તો તાલુકા લેવલે પણ છે. અમે કોઈ રોડ રસ્તાનું ખાતમુહૂર્ત કરીએ 4 મહિના સુધી એનું કામ ન થાય. એક તરફ અધિકારી અને કોન્ટ્રાક્ટર એવું કે હાર્દિકભાઈ ઝડપથી કામ ખાતમુહૂર્ત કરી આપો, અમારે કામ કરવું છે. અમે ખાતમુહૂર્ત કરીને 4 મહિના સુધી કામ ન કરે. માન્ય મુખ્યમંત્રીશ્રીએ 2 કામના ખાતમુહૂર્ત કર્યા છે. અહીંયા ઓવરબ્રિજના કામ જે છે, 2 ઓવરબ્રિજના ખાતમુહૂર્ત માન્ય મુખ્યમંત્રીશ્રીએ કર્યા છે. એક ઓવરબ્રિજનું કામ હજુ ચાલુ નથી થયું, એક ઓવરબ્રિજનું કામ ચાલુ થયું છે. દુઃખ લાગે. તો માન્ય મુખ્યમંત્રી જેવા સંવેદનશીલ અને સહનશીલ વ્યક્તિ જયારે કોઈ ખાતમુહૂર્ત કરતા હોય, અધિકારી આનું ધ્યાન ન આપતા હોય ત્યારે શું થાય? વિરમગામ શહેરની અંદર અમે 7 કરોડના 2 રોડોના ખાતમુહૂર્ત કર્યા છે. આજે 4 મહિના થયા. એની અંદર રિવાઇઝ મંજૂરી માટે પ્રાદેશિક કમિશનર માંગ્યું. પ્રાદેશિક કમિશનર ગોળ જવાબ આપે. પ્રાદેશિક કમિશનર એવું કે ભાઈ અહીંયા ડિવાઈડર વાળા રસ્તાની ક્યાં જરૂર છે એવું કે. અરે ભાઈ, અમને ખબર હોય વિરમગામ શહેરમાં વિકાસ માટે ડિવાઈડર વાળો રોડ બનાવો કે ના બનાવો, પ્રાદેશિક કમિશનરને ક્યાં ખબર હોય? છતાં પણ કામ કેમ ટલ્લે ચડે, કામ કેમ રોકાય, એના માટેના કામ અધિકારી દ્વારા થતા હોય છે. અને સ્પેસિફિક અમુક અધિકારીઓ જાણી જોઈને કામ ન થાય એના માટેના પ્રયાસો કરતા હોય છે.
બિલકુલ હાર્દિકભાઈ, તમે પત્ર લખી દીધો અને તેમાં આપે એ સમસ્યાઓ પણ જણાવી, અલ્ટિમેટમ આપ્યું, પણ જો સંગઠન તરફથી તમને એવું કહેવામાં આવે કે આ પાર્ટી લાઇનની વિરુદ્ધ છે તો પછી તમારો શું સ્ટેન્ડ રહેશે? એવું પાર્ટી કે જ નહીં, એનું કારણ છે કે આ તો પબ્લિકનો પ્રશ્ન છે ને. હા, કોઈ મારી વ્યક્તિગત લાગણીઓને લઈને મેં પત્ર લખ્યો હોય તો પાર્ટી ખુલાસો માંગે મારે આપવો પડે, પણ ભારતીય જનતા પાર્ટી હંમેશા લોકો માટે કામ કરતી પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા લોકો માટે અવાજ ઉઠાવતો કાર્યકર્તા છે, અને એ જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ધારાસભ્ય તરીકે મારે વિરમગામ શહેરના લોકોનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન અવાજના રૂપે સરકાર સુધી પહોંચાડવો જોઈએ. વિરમગામ શહેર વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું છે. વિરમગામ શહેરમાં આદરણીય નરેન્દ્રભાઈ જયારે સંગઠનના મહામંત્રી હતા ત્યારે વિરમગામ શહેરમાં એમને રોટલા ખાધા છે. વિરમગામ શહેર સાથે એમનો ઘરેવો નાતો છે. આ એ વિરમગામની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જો કોઈને તકલીફ થતી હોય, જો કોઈને વિષય ઉભો થતા હોય, જો કોઈને સમસ્યા હોય, તો એક કાર્યકર્તાની ભૂમિકામાં, એક ધારાસભ્યની ભૂમિકામાં સરકારનું ધ્યાન દોરવું એ અમારી ફરજ છે. અને સરકારનું ખરાબ ન દેખાય એ પણ કાર્યકર્તા તરીકે અમારી ફરજ છે, ને એટલા માટે મેં સરકારનું ધ્યાન દોર્યું છે. બિલકુલ. છેલ્લા પ્રશ્ન એ કે છેલ્લા કેટલાય સમયથી એ પણ ચર્ચા છે કે ભાજપના મહામંત્રી હર્ષદ ઠક્કર અને હાર્દિક પટેલ વચ્ચે એક શીત યુદ્ધ ચાલી રહ્યું છે, એવી પણ ચર્ચાઓ છે, એટલે એના વિશે શું કહેશો? ના, પાર્ટીના મહામંત્રી છે, અમારા અંગત મિત્ર છે. ખબર નહીં મીડિયાના મિત્રો આ બધું ક્યાંથી શોધી લાવતા હોય. હવે મીડિયાના મિત્રોને અમદાવાદ જેવા મોટા શહેરોમાં ઘણી વાર નાના મોટા વિષય ખબર નથી હોતી, અમારા નાનકડા ગામમાંથી આ વિષય લઈ ગોતી લાવે નહીં. ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો, કાર્યકર્તાઓ, કોર્પોરેટરો ભેગા મળીને વિરમગામની ચિંતા કરે છે, અને એટલા માટે જ આ ચિંતાના ભાગરૂપે પત્ર માની સરકારને પહોંચાડ્યો છે. જી બિલકુલ. આભાર હાર્દિકભાઈ અમારી સાથે જોડાવા માટે અને આ ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ વેરી મચ. અને ફરી એક વખત ધારાસભ્ય હાર્દિક પટેલ કે જેમનો એક પત્ર, અને ફરી એક વખત એ પત્રના કારણે ઘણા બધા પ્રશ્નો પણ ઉભા થયા, કારણ કે સ્થાનિક સમસ્યાઓની પણ તેમણે વાત કરી. તેમણે એ પણ કહ્યું કે જો કદાચ પ્રજાનો આક્રોશ એમણે સહન કરવો પડે અથવા તો પ્રજા એમને કોઈ સવાલ કરે છે ત્યારે એમણે સરકારને પણ એ મુદ્દે સવાલ કરવો પડે, એ વાત પણ તેમણે જણાવી. વિરમગામ માટે એમનું શું કામગીરી છે, શું કામગીરી રહેવાની છે, કેટલી વખત રજૂઆત કરી છે, બધી જ બાબતો તેમણે જણાવી છે. એ અપેક્ષા પણ એમની એ જ છે કે સરકાર ત્યાં પણ કામ કરે, વિરમગામના લોકોને પણ એ કામગીરીનો લાભ મળતો રહે. પરંતુ હવે જ્યારે આ પત્ર લખ્યો છે અને ફરી એક વખત એ ચર્ચા જાગી છે કે શું ખરેખર ફરી એક વખત હાર્દિક પટેલ એ આંદોલનના માર્ગે વળશે, તેને લઈને હંમેશા પ્રશ્નાર્થ રહેવાનો છે અને આગળનો એ સમય પણ બતાવશે. મહામંથનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.